જય શ્રી કૃષ્ણ। તમે લોકોએ અમારા જસદણના આલા ખાચરની વાત તો સાંભળેલી જ હશે કે જેણે એક ચલમ ભરવા હાટું થઈને મામાએ ખેડૂતની ખંપાળીના દાંતાનો કલશો પડાવ્યો હતો અને એ કોલસાની એને ચલમ ભરીને પીધી હતી અને પછી ખેડૂત જે છે એ એની પત્નીના કહેવા પ્રમાણે આલા ખાચર પાસે દરબાર પાસે ગયા કે મારી આખા વર્ષની કમાણી હતી બાજરી એના ડુંડા બગડી ગયા વરસાદના હિસાબે અને ખંપાળી જે હતી એના તમારા મામાએ કોલસો પડાવ્યો ચલમ પીવા હાટું થઈ અને પછી આલા ખાચરે મામાને દરબારમાં બોલાવ્યા અને સુથાર પાસે ખંપાળીના દાંતા મસ્ત ઘડાવરાવ્યા અને પછી દાંતાથી મામાને ખોડી દીધા હતા। ખાલી એક એટલું કરવાથી આખા પંથકમાં સમકારો થઈ ગયો હતો કે હવે આવી કોઈ દિવસ ભૂલ કરાય નહીં। તો મને એવું લાગે છે ને કે હવે પાછી આ સમયમાં જસદણને આલા ખાચરની જરૂર છે।